એક તરફ દેશમાં જ્યાં નવલી નવરાત્રિની રમઝટ જામી છે, ત્યાં બીજી તરફ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાયગઢ જિલ્લામાં સતત વરસતા વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. પુણેના ઇન્દાપુરમાં પણ મુશળધાર વરસાદને પગલે દુકાનો અને હોસ્પિટલો બધે જ પાણી ભરાઈ ગયા છે, જેને પગલે વેપારીઓ અને સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ હવામાન વિભાગે રાયગઢ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. ખાસ કરીને અલીબાગ, મુરુડ, પેન અને સુધાકર જેવા તાલુકાઓમાં વરસાદે ધમાકેદાર હાજરી આપી છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું નબળું પડી જતું હોય છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં પણ ચોમાસું તેની પૂરી તાકાત સાથે માહોલ જમાવતું દેખાઈ રહ્યું છે.